ઝી 24 કલાક પર પ્રખ્યાત લોકગાયક કીર્તન ગઢવી ગરબા ક્લાસ અંગે કીર્તન ગઢવીએ પ્રતિક્રિયા આપી। ગરબા સિવાય બીજું સંગીત પીરસાતું હોય તો વિરોધ યોગ્ય છે। ગરબાનું સ્વરૂપ બદલાય પણ મૂળ ગરબો રહે તો યોગ્ય છે। જે લોકો કપડાં અંગે વાત કરે છે તે લોકો શું એ સમયના કપડાં પહેરે છે? નિવેદનો કરનારાનો આખો જૂથ જુદું છે। માંબાના ગરબા સિવાય બીજા ગીત વાગતા હોય તો ખોટું છે। આ વાત તેમણે કહી છે। પાવન નવરાત્રિનો અવસર ચાલી રહ્યો છે અને સૌ કોઈક ગરબા માટેની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ આ જ્યારે ગરબા રમવા જઈએ ત્યારે સૌથી મોટા કલાકારને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે કીર્તિદાન ગઢવીનું નામ અવશ્ય સૌના મોઢે આવે છે। તેઓ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું નવરાત્રિ પાવન પર્વ ચાલી રહ્યો છે, કેવી તૈયારી આપની? તૈયારી તો છેલ્લા 30 વર્ષથી કરું છું અને ગુજરાતી લોકસંગીતની એટલી મોટી ગરિમા છે, એટલું બધું સમૃદ્ધ આપણો લોકસંગીતના ગરબા છે કે 30 વર્ષની હજી બીજા 100 વર્ષ સુધી તૈયારી કરી એટલું બધું મટીરિયલ છે। કારણ કે માના ખોળે કેટલાય ભક્તોએ, કેટલાય લોકજીવનના સુરોએ પોતપોતાના ભાવ ગરબા સ્વરૂપે મૂક્યા છે। છેલ્લા 30 વર્ષથી મારું કેરિયર આ ક્ષેત્રમાં છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવું મળતું જાય છે અને માતાજીની ઉપાસના સાથે આનંદ મળે એવો અવસર છે। જેમ તમે કહ્યું કે દર વર્ષે નવું ને નવું આવે છે, ક્યાંક ને ક્યાંક જે આપણો જૂનો વારસો છે, આપણા પ્રાચીન ગરબા છે, એનું એક અલગ મહત્વ છે અને હવે જમાનો ક્યાંક બદલાઈ રહ્યો છે, ગરબાની એક સ્ટાઇલ બદલાઈ રહી છે। આપ આને કઈ રીતે જુઓ છો? મેં અગાઉ પણ કીધું કે સમય પરિવર્તન થતાં બધું બદલાય છે, પણ મૂળ કન્ટેન્ટ ગરબો રહેશે। આપણે કોઈ પણ ફોર્મમાં ગાઈએ ત્યારે ગામની કોઈ બેન દીકરી લગતી હોય, એની ભાવના માતાજી પ્રત્યે લાગણી લગતી હોય, અત્યારે કોઈ પ્રોફેશનલ કવિ લખતો હોય, પણ એના મૂળમાં છે ગરબો, માતાજીનો ભાવ છે, શબ્દો બદલાયા છે પણ લાગણી એની છે। બિલકુલ લાગણી, કારણ કે પાવન પર્વ છે, મા જગદંબાનો પર્વ છે। ઘણા બધા જ્યારે નવરાત્રિ આવે ને ત્યારે એની પહેલાં ઘણા બધા સવાલો અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે કે ગરબાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, લોકો ફેશન તરફ જઈ રહ્યા છે, આ બધા જે ડાન્સ ક્લાસ ચાલે છે, ગરબા ક્લાસ ચાલે છે, તો ક્યાંક વ્યંગ જે નિવેદનો આવે છે એવા પણ આવતા હોય છે। આપનું શું માનવું છે? ગરબા એ જ રીતે, એ જ આસ્થા સાથે રમાઈ રહ્યા છે કે પછી શું? પરિવર્તન સંસાર કા નિયમ है એવું મેં વિદ્વાનો પાસે સાંભળ્યું છે। નિવેદનો કરવાવાળો એક આખો વર્ગ છે, ચોક્કસ વર્ગ છે, જે એમનું કાર્ય સતત નિવેદનો કરવા જોઈએ છે, પણ સમય પરિવર્તન થતાં એ નિવેદન કરતાઓએ યાદ રાખવું જોઈએ કે પોતાના વડવાઓ જે ખોરાક ખાતા, જે ઘરમાં રહેતા, જેવા વસ્ત્રો પહેરતા, જેવી રીતે જીવન જીવતા એવી રીતે તમે જીવો છો? નથી જીવતા। પોતાને બધું જ કરવું છે અને સમાજના પરિવર્તનો મારી દ્રષ્ટિએ સારા હોય તો સ્વીકારવો જોઈએ। હા, માતાજીના ગરબામાં એક પણ આ નવરાત્રિમાં આખી રાતમાં 5 ગરબા પણ ન ગવાતા હોય ને માત્ર બીજું કંઈક સંગીત પીરસાતું હોય તો તમે નિવેદન કરો, સ્વીકારે છે। બાકી શાંતિ દુર્લભની એક રચના છે, હે જગજનની હે જગદંબા, એમાં છેલ્લી કડી કહે છે, આત્મા જો કોઈનો આનંદ પામે ભલે સંતાપી લે મુજ આત્મને। એટલે બીજાના આત્મા, દરેકના આત્મામાં પરમાત્મા છે। તો માના ખોળે હજારો લાખો ખિલૈયાઓ રાજી થતા હોય તો સ્વરૂપ બદલાય પણ મૂળ ગરબો ગવાતો હોય તો એને સ્વીકારવું જોઈએ। ઘણા વર્ષોથી જેઓ તમને સાંભળી રહ્યા છે, એમણે તમારી કારકિર્દી જોઈ, ઘણી મહેનત, ઘણો પરિશ્રમ અને હવે એક નવું કલ્ચર પણ જોવા મળે છે કે એસી ડોમ, કેવી રીતની કારકિર્દી રહી અને આ વિચાર કેવી રીતે આવ્યો? મને આ ગઈકાલે પહેલો ગરબો થયો, હું માને પગે લાગવા ગયો ત્યારે મને એટલું બધું ભાવ થયો કે હે માં, હે જગદંબા, તે કેટલું બધું આપ્યું મને। કારણ કે મારી શરૂઆત મારા ગામના ગરબાથી થયેલી, જ્યાં એક માઇક આમ ટીંગાતો હોય ઉપરથી અને 8-10 જણા ગાતા હોય, જેનો અવાજ મોટો હોય, જેનો અવાજમાં પાવર હોય, એનો અવાજ પહોંચી શકે, એક જ ઢોલ હોય, અહીંયાથી માતાજી અહીં સુધી પહોંચાડે છે।